હેલો ફ્રેન્ડ્સ, કિડ્સ ટિફિન સિરીઝમાં આજે હું તમને એકદમ હેલ્ધી અને એકદમ ઝટપટ થાય તેવી એક રેસીપી જણાવીશ. તે માટે થઈને આપણે એક બાઉલ મલ્ટીગ્રેન આટા લઈશું. આ મલ્ટીગ્રેન આટા કઈ રીતે બનાવો તેની રેસીપી મારી કિડ્સ ટિફિન સિરીઝ પાર્ટ 1 કોથમીરના વડામાં તેની રેસીપી જણાવેલ છે. ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે બનાવીએ એકદમ હેલ્ધી અને એકદમ ઝટપટ થાય તેવી નવી રેસીપી. ફ્રેન્ડ્સ, તો આપણી એકદમ હેલ્ધી રેસીપી બનાવવા માટે થઈને આપણે એક કઢાઈ મૂકીશું. કઢાઈ થોડી ગરમ થાય તે પછી એક બાઉલ આપણે ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ જાય તે પછી આપણે એક બાઉલ મલ્ટીગ્રેન આટા એડ કરીશું. તેને આપણે મિક્સ કરી દઈશું. આ લોટને આપણે શેકવાનો રહેશે. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ લોટને આપણે શેકવાનો રહેશે. આ લોટ જેમ જેમ શેકાશે તેમ તેમ તેની સ્મેલ મસ્ત આવશે, તેમજ તેનો થોડોક કલર પણ થોડોક ચેન્જ થશે. તે પરથી પણ તમને આઈડિયા આવશે કે આ લોટ શેકાઈ રહ્યો છે તે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે મસ્ત આ બબલ્સ થઈ રહ્યા છે. આપણો લોટ પણ મસ્ત શેકાઈ ગયો છે, મસ્ત સ્મેલ પણ આવી રહી છે, તેમજ આ લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આ લોટ શેકાઈ જાય તે પછી તમે જેટલું ઘી લીધું હોય તેટલો જ તમારે ગોળ લેવાનો રહેશે. ચપટી ઇલાયચી પાવડર એડ કરીશું ને હવે આને મિક્સ કરી દઈશું. ગોળને એકદમ આપણે મિક્સ કરી દેવાનો રહેશે. આ ડ્યુરેશનમાં ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની રહેશે. આ લોટને શેકાતા અપ્રોક્સ 5 થી 6 મિનિટ જેવું થયું છે. ગોળને એકદમ મિક્સ કરી દેવાનો રહેશે. ફ્રેન્ડ્સ, આપણી આ મસ્ત ગરમા ગરમ મલ્ટીગ્રેન સુખડી રેડી છે. તમે જોઈ શકો છો આ સુખડીનો દરરોજ એક પીસ આ નાના બાળકોને આપશો તો તેમના હાડકાં ખૂબ જ મજબૂત બનશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો ગોળ મસ્ત બધો પીગળી ગયો છે ને હવે આપણે ગેસને બંધ કરી દઈશું ને હવે આપણે આને એક ડીશમાં ક્યાં તો એક થાળીમાં ઠલવી દઈશું. એક ડીશ લઈશું. આ ડીશને આપણે ઘીવારી કરી દઈશું અને તેમાં આ સુખડી એડ કરી દઈશું. તે પછી આપણે એક વાટકી લઈશું અને આ વાટકીના પાછળના ભાગને આપણે ઘીવારો કરી દઈશું ને હવે આપણે આને સેટ કરી દઈશું. આવી રીતે સેટ થઈ જાય તે પછી આ ગરમ ગરમ સુખડીમાં જ આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. આ ટોટલી ઓપ્શનલ છે, તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો. આને ફરીથી આમ સેટ કરી દઈશું કે જેથી બધા ડ્રાયફ્રૂટ સેટ થઈ જાય ને હવે આપણે આના પીસીસ કરી દઈશું. તમને પસંદ હોય તે રીતના તમે ગમે તે પીસીસ કરી શકો છો. હું નાના નાના પીસીસ કરું છું જેથી નાના બાળકોને ખાવાની મજા આવે. આ પીસીસ ગરમ ગરમમાં જ કરવાના રહેશે. આપણા મસ્ત પીસીસ થઈ ગયા છે. હવે આપણે આને 5 મિનિટ ઠંડી થવા દઈશું. તે પછી કાઢવાની રહેશે. ત્યાં સુધીમાં આપણે બીજું ફટાફટ થાય તેવો એક ડ્રાય સ્નેક્સ રેડી કરી દઈએ. ફ્રેન્ડ્સ, મલ્ટીગ્રેન સુખડીની જોડે બીજું ડ્રાય સ્નેક બનાવવા માટે થઈને આપણે એક કઢાઈ મૂકીશું. તેમાં 3 થી 4 ચમચી ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ જાય તે પછી આપણે અડધી ચમચી જીરું એડ કરીશું. જીરું તતડાઈ જાય તે પછી 1/4 ચમચી હિંગ એડ કરીશું. તે પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની રહેશે. તે પછી અડધી ચમચી હળદર એડ કરીશું. 1/4 ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ના બધાને આપણે એકદમ મિક્સ કરી દઈશું ઘીમાં જ. આ બધું એકદમ મિક્સ થઈ જાય તે પછી આપણે એક બાઉલ મખાના એડ કરીશું. તેને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા જે મખાના જે છે એકદમ મસ્ત ક્રિસ્પી કરવાના રહેશે. એટલે ધીમા ગેસ ઉપર આને 1-2 મિનિટ શેકવાના રહેશે. આ મીઠા હળદર વાળા જે મખાના જે છે તે નાના બાળકોને ખવડાવવાથી તેમને જે કફ થયો હોય તે પણ એકદમ છૂટો થઈ જાય છે અને બાળકને કંઈક કલર પણ ચેન્જ લાગશે એટલે તેમને ખાવાની પણ ખૂબ મજા આવશે. એકદમ રોસ્ટ કરી દેવાના રહેશે. તમારે આમાં મરચું એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, 1-2 મિનિટ પછી આપણા જે આ મખાના જે છે તે એકદમ રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો કેટલા મસ્ત આપણા મખાના ક્રિસ્પી થઈ ગયા છે તે. હવે બસ થોડાક ઠંડા થાય તે પછી આપણે આને લંચ બોક્સમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે મસ્ત રોસ્ટેડ મખાના બનાવીએ ત્યાં સુધીમાં આપણી આ મલ્ટીગ્રેન સુખડી ઠંડી થઈ ગઈ છે. હવે આપણે આના પીસીસ કાઢી લઈશું. તમે જોઈ શકો છો. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું.
આવી જ રીતે બધા પીસીસને આપણે કાઢવાના રહેશે. આવી રીતના બધા પીસીસને આપણે કાઢવાના રહેશે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે તે. ટેસ્ટમાં પણ તેટલી જ મસ્ત છે. આપણે લંચ બોક્સમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે એકદમ ઝટપટ થાય તેવી અને એકદમ હેલ્ધી મલ્ટીગ્રેન સુખડી રેડી છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે તે. નાના બાળકને ડેલી આનો એક પીસ ખાવાથી તેમને એકદમ એનર્જી રહે છે, તેમજ એમના હાડકાં પણ એકદમ મજબૂત રહે છે. અને તે પછી આપણા રોસ્ટેડ મખાના સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, તો સવારમાં ફક્ત 15 મિનિટમાં થઈ જાય તેવો એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી યમી નાસ્તો રેડી છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત બન્યો છે તે. ટેસ્ટમાં પણ તેટલો જ મસ્ત છે. હું તમને એક સુખડીનો પીસ બતાવું છું. તમે જોઈ શકો છો કેટલું મસ્ત બન્યું છે તે. હું તમને એક પીસ તોડીને બતાવું છું. ફ્રેન્ડ્સ, છે ને એકદમ મસ્ત અને આપણા એકદમ યમી આ રોસ્ટેડ મખાના. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.